દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ એરપોર્ટની શરૂઆત સાથે હવે એરપોર્ટનું નામ શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવા માંગ કરાઈ છે। 17મી ડિસેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે, ત્યારે સુરત એરપોર્ટનું નામ બદલી શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવે તેવી માંગ સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા કરાઈ છે અને સાથે આ મામલે કેન્દ્ર સરકારને લેખિત માંગણી કરાઈ છે। સુરત એરપોર્ટને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટે હાલનો જે સરકાર છે ખૂબ જ મહેનત કર્યું છે, એ આપણે સ્વીકારી રહ્યા છે અને એ જજ જાહેર છે। એટલા માટે સુરત એરપોર્ટને અત્યારે હવે નવું ઇન્ટરનેશનલ ટર્મિનલ આપણને મળ્યું છે, એક ઇન્ટરનેશનલ કક્ષાનું, અને સાથે સાથે આપણે ટેક્સી વે હોય, એપ્રોન હોય અથવા જે રનવે છે, આ બધી વસ્તુઓનો જે વિકાસ છે એ 2014 પછી થયું છે એવું આપણે માનવામાં આવે છે। અને આ 2014 પહેલાંનું જે એરપોર્ટ એ સ્લીપિંગ મોડમાં થઈ ગયેલું, કારણ કે એક બફેલો હિટના કારણે આપણે જે કંઈ વિકાસ હતો એ ઝીરો થઈ ગયેલું હતું। ત્યાર પછી ફરી ધમધમતો કરવા માટે જે સરકાર અત્યારે જે નીતિ જે અપનાવી છે એના હિસાબે અત્યારે આપણે આ ઇન્ટરનેશનલ ટર્મિનલ હોય અને અન્ય જો આ ફેસિલિટીઓ સુરત એરપોર્ટ પર મળી છે, અને સાથે સાથે હીરાબુર્જ ને હીરા હબ જે આપણે સુરતમાં બની રહ્યા છે, તો વધુમાં વધુ લોકો ફોરેન કન્ટ્રીમાંથી સુરત આવવાની જરૂરિયાત છે, સંભાવના છે। તો આ બધું ધ્યાનમાં રાખીને એને એક સુરતને પણ એક એટ્રેક્ટિવ નામ આપણે એરપોર્ટનું હોવું જરૂરી છે। એટલે આ જો નામ આપવાની વાત આવે ત્યારે આ એરપોર્ટની પાછળ જે મહેનત કરનાર, જે પોલિસી નક્કી કરનાર, જે મુખ્ય જે માણસ છે એમનું પણ નામ રાખવાથી આ સુરત એરપોર્ટને હજુ પણ વિકાસ થશે એવું અમે માનવામાં આવે છે। એટલા માટે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત તરીકે ઓળખાય એના માટે અમારી માંગણી છે। માટે ક્યાં રજૂઆતો કરવામાં આવી છે? આના માટે અમે માંગણીમાં PMO પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં રજૂઆત કરી છે અને મિનિસ્ટ્રી ઓફ એવિએશનમાં રજૂઆત કરી ચૂક્યા છે, અને સાથે સાથે અત્યારે હોમ મિનિસ્ટ્રીમાં પણ આનું રજૂઆત કરી ચૂક્યા છે। અને ઓલરેડી આ પત્ર અમે 2018થી અમે મોકલી આપવામાં આવેલા છે, ફરી અત્યારે યાદગીરી પત્ર પણ મોકલી આપવામાં આવ્યું છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।